પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના બોખીરા તુંબડા વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજનાની સામે મનપાના સર્વે નંબર 175ની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજિત 6 કરોડ કરતાં વધારેની 30 વીઘા કરતાં વધુ જમીનમાં કરવામાં આવેલ કાચા પાકા મકાનો તથા વંડાઓ સહિતની જે મિલકતો છે તેને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ સવારથી જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને આ જે ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, જેમાં મહાનગરપાલિકાએ થોડું ડિમોલેશન કર્યા બાદ રહેણાંક લોકોએ પોતાનો માલ સામાન ખસેડવા થોડા દિવસનો સમય માંગતા તેઓને થોડા દિવસ માટે સમય આપવામાં આવ્યો છે અને આ કામગીરીમાં જે પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તથા ઉદ્યોગનગર પીઆઈ સહિતનો જે અધિકારીઓ અને પોલીસ જવાનો છે તે આ ડિમોલેશન કામગીરીમાં જોડાયા હતા। સાથે જ જે સમય આપવામાં આવ્યો છે જેઓને મકાન ખાલી કરવા માટે થઈ અને પોતાનો સામાન છે તે અન્ય જગ્યાએ ખસેડી લેવા માટે થઈ અને જે સમય આપ્યો છે અને ત્યારબાદ આ જે કામગીરી છે તે આ વિસ્તારમાં ફરીથીને શરૂ કરવામાં આવશે તેવું જે મનપાના જે ડેપ્યુટી કમિશનર છે તેઓએ જણાવ્યું હતું। આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજરોજ એનું 175 સર્વે નંબરમાં ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી 2 થી 3 જેટલી દુકાનો, એકાદ 2 મકાનો જેટલા હાલ દૂર કર્યા છે અને બાકીના મકાનો ખાલી કરી ટૂંક સમયમાં એનું ડિમોલિશન ની કામગીરી કરવામાં આવશે। 175માં 15 થી 20 જેટલા દબાણો હશે અને દબાણોમાં નાની દુકાનો, કાચા પાકા મકાનો પણ છે અને અમુક લોકોએ કમ્પાઉન્ડ વોલ નાના બંડા બનાવી કુલ સર્વે નંબર 175 સર્વે નંબર જે છે એનું ક્ષેત્રફળ 45,000 ચોરસ મીટર જેટલું છે। એ બાબતે પોરબંદર જે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે નાગરિકો છે એ તમામને એક રિક્વેસ્ટ અને એક અપીલ પણ છે કે શક્ય હોય એટલું ઝડપી રોડ રસ્તાના દબાણો કરેલા હોય અથવા તો કોઈ સાર્વજનિક પ્લોટ અથવા તો સરકારી જમીન ઉપર અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર કોઈ પણ પ્રકારના રહેણાંકના હેતુ કે વાણિજ્યિક હેતુ કે કોઈ કોમર્શિયલ બીજા કોઈ પણ હેતુ માટે એને કોઈ કામગીરી કરેલી હોય, કાચું હોય કે પાકું હોય, તે તાત્કાલિક પોતાની રીતે સ્વેચ્છાએથી દૂર કરી દે, અન્યથા કોર્પોરેશન ફરજ પડશે એ દબાણો 175 સર્વે નંબરમાં જે હતા એમાંથી જે રહેણાંકના મકાનો હતા એમને ખાલી કરવા માટે એક ટૂંક સમય આપ્યો છે, ખાલી કરી નાખશે એના પછી એની પણ ડિમોલિશનની કામગીરી। એક તો જે કોર્પોરેશન પોતાના હદ વિસ્તારમાં દબાણો દૂર કરી રહી છે તો એનું નિયમિતપણે અમારા જ કર્મચારીઓ દ્વારા એક સ્થળ નિરીક્ષણ થતું હોય છે, ફિલ્ડ વર્ક તરીકે પણ અને એના ઉપર અમે ધ્યાન રાખતા હોઈએ કે કોઈ નવા દબાણો શક્ય હોય ત્યાં સુધી ના થાય। તેમ છતાં પણ જો કોઈ એવું ફરીથી પુનઃ દબાણ ઊભું થઈ જશે તો એને પણ અમે કદાચ ખૂબ ઝડપથી નોટિસ કાયદેસરની પ્રોસિજર ફોલો નહીં કરીને એનું દબાણ પણ અમે